મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે સાનુકૂલિત પ્રસરણ એના વિશેની ચર્ચાઓ થોડી કરી. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જૈવિક ઉદ્વિકાસ. તો જૈવિક ઉદ્વિકાસ એટલે શું એ સમજવા માટે પહેલાં આપણે થોડું જૂનું રિવાઇઝ કરીએ કે ઉદ્વિકાસને મુખ્ય બે તબક્કામાં વહેંચવામાં આવે છે. પહેલો તબક્કો હતો કાર્બનિક ઉદ્વિકાસ અને બીજો તબક્કો છે જૈવિક ઉદ્વિકાસ. તો કાર્બનિક ઉદ્વિકાસ એટલે શું? તો એમાં બે સ્ટેપનો સમાવેશ કરવામાં આવે છે. સૌ પ્રથમ પહેલા સ્ટેપની અંદર અકાર્બનિક જે તત્વો હતા એમાંથી થોડા હળવા નાના સરળ કાર્બનિક અને પછી એમાંથી જટિલ એવા કાર્બનિક પદાર્થોનું નિર્માણ થાય છે. અને પછી આવા જટિલ કાર્બનિક પદાર્થોમાંથી સૌ પ્રથમ જીવ નિર્માણ પામે છે ત્યાં સુધીનો જે વિકાસ છે એને આપણે કાર્બનિક ઉદ્વિકાસ એવું નામ આપ્યું છે. હવે જે વાત આપણે કરવાની છે એ છે બીજો તબક્કો જૈવિક ઉદ્વિકાસ, કે જેમાં જે સૌ પ્રથમ જીવ જે નિર્માણ પામ્યો એમાં ફેરફારો થઈને કેવી રીતે નવા પ્રકારના અન્ય સજીવોનો વિકાસ થયો છે. અહીંયા આપણે એકચ્યુઅલી જૈવિક ઉદ્વિકાસની અંદર માત્ર એ જૈવિક ઉદ્વિકાસને અસર કરતા હોય એવા કેટલાક પરિબળો અને એવી ઘટનાઓ એના વિશેની ચર્ચા વધુ કરીશું. તો સૌથી પહેલી વાત એ છે કે જૈવિક ઉદ્વિકાસ એટલે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં નવા સજીવોમાં રૂપાંતરણ થવાની જે ઘટના છે એમાં સૌથી વધુ અસરકારક એ પ્રાકૃતિક પસંદગી છે એવું કહેવામાં આવે છે. તો એના દ્વારા પૃથ્વી ઉપર ઉદ્વિકાસ શરૂ થયો હશે એવું માનવામાં આવે છે. જ્યારે જુદા જુદા પ્રકારની ચયાપચયિક ક્ષમતા ધરાવતા જે સજીવો છે એવા કોષીય સ્વરૂપો નિર્માણ પામ્યા હશે. કારણ કે સૌ પ્રથમ જીવ કોષીય બને છે એ પછી જ નવા સ્વરૂપોનો વિકાસ શરૂ થાય છે. ઉદ્વિકાસ અંગેના ડાર્વિનવાદનો મૂળ સાર જ આ પ્રાકૃતિક પસંદગી છે, નેચરલ સિલેક્શન. ડાર્વિન ચોક્કસપણે એવું કહેતા હતા કે કુદરતની અંદર એવી ઘટના બને છે જેને કારણે કોઈ જાતિ રહી જાય છે અને કોઈ જાતિ આગળ વધતી હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે નવા સ્વરૂપો જ્યારે સર્જે છે એનો જે દર છે કે કેટલા સમયમાં નવી જાતિઓ સર્જાઈ શકે એનો દર ચોક્કસપણે જીવન ચક્ર અથવા જીવનકાળની સાથે સંકળાયેલો છે. ઓકે, અહીંયા એનું જે બેઝિક એનું મોલેક્યુલર બેઝિસ એટલે કે એનો આણ્વિક આધાર જો આપણે તપાસીએ તો આપણને ખ્યાલ આવે કે નવા સ્વરૂપો એટલે લક્ષણોમાં ફેરફાર. લક્ષણોમાં ફેરફાર એનો અર્થ એવો થાય કે ડીએનએમાં થતો ફેરફાર. અને ડીએનએમાં જે ફેરફાર છે એ હંમેશા એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જ્યારે નવા સંતાનો જન્મે છે ત્યારે આગળ વધતો હોય છે. એનો અર્થ એમ થયો કે જે સજીવો ઝડપથી વિભાજન પામે અથવા તો ઝડપથી નવી સંતતિ ઉત્પન્ન કરે એમાં ફેરફારો થવાની શક્યતા વધુ છે. તો બીજી બાજુ જેમનો જીવનકાળ લાંબો છે એટલે કે જે સજીવો નવી સંતતિને લાંબા ગાળે જન્મ આપે છે એમની અંદર ફેરફારનો જે દર છે એ પ્રમાણમાં ધીમો હોય છે. તો જે ઝડપથી વિભાજન પામતા જે સૂક્ષ્મ જીવો હોય છે એની અંદર ઊંચી ગુણન ક્ષમતા હોય છે અને કલાકોની અંદર લાખોની સંખ્યા પ્રાપ્ત કરે છે. ઘણા મોટી માત્રામાં વિભાજન, કારણ કે એમનો જે પ્રજનનનો દર છે એ ખૂબ વધારે હોય છે. જો કોઈ એક માધ્યમ એવું હોય કે જેમાં વૃદ્ધિ પામતી બેક્ટેરિયાની જે જાત હોય છે અથવા તો જે વસાહત છે એ ખાદ્ય ઘટકોનો ઉપયોગ કરવાની ક્ષમતાના સંદર્ભમાં વિવિધતા ધરાવે છે. ખાદ્ય ઘટકોનો ઉપયોગ એટલે શું? હમણાં આપણે એક આકૃતિ જોઈએ એમાં કે એક જ માધ્યમની અંદર જે બેક્ટેરિયા વસે છે એ બધા જ બેક્ટેરિયા કેવા પ્રકારની ક્ષમતા ધરાવતા હોય એના આધારે આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે નવી જાતિ અથવા તો ચોક્કસ જાતિ પાછળ રહી જાય, ચોક્કસ જાતિ આગળ વધે છે. ધારો કે અમુક એ પ્રકારના બેક્ટેરિયા છે એ અમુક ખાદ્ય પદાર્થો, દાખલા તરીકે ગ્લુકોઝ, એનો ઉપયોગ કરીને માધ્યમમાં વિકાસ પામે છે. પછી શું થાય એ જોઈએ આપણે. તો માધ્યમના બંધારણમાં જો ફેરફાર કરવામાં આવે એટલે કે એને જે રેગ્યુલર ખોરાક આપવામાં આવતો હતો એના બદલે જો ખોરાક બદલાવવામાં આવે તો શું થાય? તો કે વસ્તીનો ફક્ત તે જ ભાગ બાકી રહેશે એટલે કે જેને આપણે બી કહીએ, એ જ કે જે નવી બદલાયેલી પરિસ્થિતિમાં ટકી શકે. એનો અર્થ એવો થયો કે પહેલાં જે સજીવો હતા એમાંથી જે બેક્ટેરિયા નવા પદાર્થનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે સક્ષમ હશે એ રહી જશે, બાકીના જે છે એ પાછળ રહી જશે, એટલે એ વિકાસ પામતા નથી. એક ચોક્કસ સમયગાળો જે હોય છે એ વસ્તીનું જુદું સ્વરૂપ આગળ વધશે અને નવી જાતિ તરીકે અસ્તિત્વમાં આવશે. દાખલા તરીકે અહીંયા તમે જુઓ કે આ એક આખી વસાહત છે, એમાં હાલમાં અત્યારે બે પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે.
ગ્રીન કલરના બેક્ટેરિયા એ માત્ર ગ્લુકોઝ ઉપર આધાર રાખે છે અને બી પ્રકારના બેક્ટેરિયા એ ગ્લુકોઝ ઉપરાંત માલ્ટોઝ પણ વાપરી શકે છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં બધા વિકાસ પામે છે કારણ કે અત્યારે માધ્યમ ગ્લુકોઝનું છે અને ગ્લુકોઝ બંને વાપરી શકે છે, એટલે એ અને બી બંને પ્રકારના બેક્ટેરિયા આગળ વધે છે. પરંતુ જો માધ્યમમાં ફેરફાર કરવામાં આવે, એટલે કે જો માધ્યમ એ માત્ર માલ્ટોઝ રાખવામાં આવે તો માત્ર એવા જ બેક્ટેરિયા હવે આગળ વધશે કે જે ગ્લુકોઝની સાથે સાથે માલ્ટોઝ પણ ઉપયોગમાં લઈ શકે છે. ખાસ ધ્યાન રાખજો, જ્યાં સુધી માધ્યમ તરીકે આ ગ્લુકોઝ હતું, એટલે કે જુઓ આ જે છે એ ગ્લુકોઝ પણ વાપરે છે, આ ગ્લુકોઝ અને માલ્ટોઝ, તો જ્યાં સુધી ગ્લુકોઝ છે ત્યાં સુધી આ પણ વિકાસ પામે છે, આ પણ વિકાસ પામે છે, કારણ કે ગ્લુકોઝનો ઉપયોગ બંને કરી શકે છે. પરંતુ એમાંથી લાલ કલરમાં જે બતાવવામાં આવ્યા છે એ બેક્ટેરિયા એવા છે કે જે ગ્લુકોઝ ઉપરાંત માલ્ટોઝનો ઉપયોગ કરી શકે છે, પરિણામે એ આગળ વધે છે. એટલે કે આ જે બી વસાહત જે છે એ બી વસાહત હવે આગળ વધશે, એમાંથી ધીરે ધીરે નવી જાતિનું સર્જન થશે. આવી જે ઘટનાઓ છે થોડા જ દિવસોમાં થઈ જશે, કારણ કે એનો જે પ્રજનનનો દર છે ખૂબ જ વધારે છે. પરંતુ જ્યારે આપણે મત્સ્ય એટલે કે માછલી અથવા તો મરઘી માટે વાત કરીએ તો એવું થવામાં લાખો વર્ષો જતા રહેશે. કારણ તો કે એમનો જીવનકાળ જ ખૂબ લાંબો છે. બહુ લાંબા સમય 6, 8 કે 10 મહિના પછી એ પોતાની નવી સંતતિ ઉત્પન્ન કરે છે. બેક્ટેરિયા પોતાની સંતતિ અમુક મિનિટમાં ઉત્પન્ન કરે છે, એટલે એમાં નવી જાતિનું સર્જન ઝડપથી થાય. મોટા સજીવોમાં એ વસ્તુ લાંબા ગાળે થતી હોય છે. અહીંયા આપણે કહી શકીએ કે જે બીની યોગ્યતા, ખાસ યાદ રાખો, જે હમણાં આપણે આકૃતિ જોઈ એમાં જે બી છે એ બેક્ટેરિયાની યોગ્યતા એ કરતાં નવી પરિસ્થિતિમાં વધુ સારી છે. જ્યાં સુધી માધ્યમમાં ગ્લુકોઝ હતો ત્યાં સુધી બંને વિકાસ પામતા હતા. આની પહેલાંના લેક્ચરની અંદર આપણે મચ્છરનું એક્ઝામ્પલ જોયું ડીડીટીની ઉપર. તો જ્યાં સુધી માધ્યમમાં ડીડીટી નહોતી ત્યાં સુધી બંને પ્રકારના મચ્છર વિકાસ પામતા હતા, બધા પોતાની સંતતિ ઉત્પન્ન કરતા હતા. પણ નવી પરિસ્થિતિમાં કે જેમાં ડીડીટી હાજર છે એમાં અમુક મચ્છર રહી શક્યા, બાકીના નાશ પામે છે. તો અહીંયા આપણે એ જોવાનું છે કે જે પ્રકૃતિ છે એટલે કે જે નેચર છે એ યોગ્ય તમને જ પસંદ કરે છે. ગઈકાલે આપણે વાત કરી કે ડાર્વિનના સિદ્ધાંતમાં આ પણ એક બહુ અગત્યનો મુદ્દો હતો, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, એટલે કે યોગ્ય તમની ચિરંજીવિતા. જે યોગ્ય હોય, સૌથી વધુ ફિટ હોય એ આગળ વધે છે. આ યોગ્યતાઓ એ લાક્ષણિકતાઓ પર આધારિત છે કે જે વારસાગત હોય છે. હવે કોઈપણ સજીવના લક્ષણો એને વારસામાં મળેલા હોય છે. આથી પસંદગી અને ઉદ્વિકાસ પામવા માટે જનીનિક આધાર હોવો જોઈએ. ખાસ યાદ રાખીએ આપણે કે વારસો આપણને જનીનો દ્વારા મળે છે. બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે કેટલાક સજીવો એવા હોય છે કે જે બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે વધુ સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે. એટલે જે સજીવ પોતાના લક્ષણોને આધારે વાતાવરણમાં ટકી શકે છે એ પોતાનું અસ્તિત્વ ટકાવે છે. અનુકૂલન ક્ષમતા વારસાગત હોય છે એટલે એ જનીનિક હોય છે. વારસાગત એટલા માટે કારણ કે આપણે એ અનુકૂલન ક્ષમતા એ લક્ષણો ઉપર આધારિત છે અને એને કારણે એ વારસામાં ઉતરતી હોય છે. યોગ્યતા એ અનુકૂલન પામવાની ક્ષમતા અને પ્રકૃતિ દ્વારા પસંદગી પામવા માટેનું અંતિમ પરિણામ છે. અંતિમ અહીંયા આપણે જોઈએ યોગ્યતા, સૌથી વધુ ભાર આપણે એની ઉપર મૂકીએ છીએ. અનુકૂલન કોણ પામશે અને અનુકૂલન પામ્યા પછી પ્રકૃતિ દ્વારા પસંદગી કોણ પામશે એના પામવાનું એને માટેનું જે અંતિમ લેવલ છે એ યોગ્યતા છે. જેમાં યોગ્યતા હશે એ સેટ થશે અને જે સેટ થશે એ પ્રજનન કરશે અને પોતાની સંતતિ ઉત્પન્ન કરે છે. શાખાકીય અવતરણ અને પ્રાકૃતિક પસંદગી એ ડાર્વિનના મત મુજબ ઉદ્વિકાસના બે ચાવીરૂપ ખ્યાલો છે. શાખાકીય અવતરણ એટલે કે એક પ્રવાહ જ્યારે આગળ વધે છે, એક તરફ એક જાતિ જે હોય છે એક દિશામાં લક્ષણો વિકાસ પામે છે, ત્યારે એમાંથી કેટલીક શાખાઓ ઉત્પન્ન થાય છે. એટલે આપણે વૃક્ષની અંદર જેમ શાખાઓ હોય છે એમ લક્ષણો પણ અમુક પ્રકારના, એક આખી વસ્તીમાં ધારો કે 100 સજીવો છે તો એ 100માંથી અમુકની અંદર એક પ્રકારના અને અમુકની અંદર 2 પ્રકારના. તો જ્યારે મૂળ વસ્તી હતી ત્યારે એ એક જ હતા, પરંતુ આગળ જતાં એમાંથી 2 પ્રકારના લક્ષણો ધરાવતી જાતિઓ વિકાસ પામે એને આપણે શાખાકીય બ્રાન્ચિંગ ડિસેન્ડન્ટ એવું નામ આપીએ છીએ. તો આવી ઘટનાઓ એ અને બીજું છે પ્રાકૃતિક પસંદગી, એની આપણે ચર્ચા હમણાં કરી. તો એ બે એ ઉદ્વિકાસના ચાવીરૂપ ખ્યાલો છે. ઉદ્વિકાસ માટે જે ઘણા બધા સિદ્ધાંતો રજૂ થયેલા છે એમાં એક સિદ્ધાંત છે લેમાર્કવાદ. જે લેમાર્ક હતા એમણે આ વાદ રજૂ કરેલો છે, એને લેમાર્કિઝમ એવું પણ નામ આપવામાં આવે છે.
ફ્રેન્ચ દેશના હતા. એણે વાત કરી કે સજીવ સ્વરૂપોનો ઉદ્વિકાસ થયો, પરંતુ તે અંગોના ઉપયોગ અને બિનઉપયોગ દ્વારા થયો છે. ખાસ યાદ રાખજો, અત્યારે આપણે પહેલેથી જોઈ લઈએ કે જે તે સમયે લેમાર્કે આ વાદ રજૂ કર્યો હતો, પરંતુ એનો સ્વીકાર મોટાભાગના વૈજ્ઞાનિકોએ કર્યો નથી, કારણ કે એમાં ઘણા બધા મુદ્દાઓ એવા હતા કે જે આપણી તર્કસંગત જે બાબતો છે એની સાથે મેળ નથી ખાતા. હાલમાં આપણે કોઈ એને સ્વીકાર કરતા નથી, પરંતુ એણે જે રજૂઆત કરી છે એને આપણે થોડું સમજીએ છીએ કે એણે શું કહેવાનો એનો ભાવાર્થ હતો. એ કહેતા હતા કે સજીવોનો જે ઉદ્વિકાસ છે એ કોઈ એક સજીવની અંદર જે અંગો છે એનો ઉપયોગ થાય છે કે નથી થતો એના આધારે થાય છે. જીરાફનું ઉદાહરણ એમણે આપ્યું કે જેમાં ઊંચા વૃક્ષોના ખાવા યોગ્ય પર્ણો મેળવવા માટે એમની ગરદનની લંબાઈ વધારી અને અનુકૂલિત થયા. હવે એ એમ કહે છે કે જે જીરાફને વધુ ઊંચાઈ ઉપરથી પાંદડા તોડવાની જરૂર પડી, એમણે પોતાની ગરદન વધુ લાંબી કરી અને પછી એ લાંબી ગરદનનું લક્ષણ વારસામાં આપ્યું પોતાની સંતતિને. એકચ્યુઅલી એવું શક્ય નથી. પહેલાં જો વારસામાં મળે એ જ વસ્તુ આગળ જતાં આવતી હોય છે. એટલે પોતે લક્ષણ કોઈ ડેવલપ કરે અને એ વારસામાં જાય એવું આપણે હાલના સમયમાં માનતા નથી. એમણે બીજું એક્ઝામ્પલ આપેલા, કેટલાક એક્ઝામ્પલો એમના એવા હતા કે જે આપણે માની શકીએ. દાખલા તરીકે સાપ છે, તો સાપની અંદર લાંબા સમય સુધી દરવાળું જીવન જીવવાને કારણે ઉપાંગો એકદમ નાશ પામ્યા છે, એમની અંદર જોવા મળતા નથી. એમની આંખો પણ ઘણી બધી નબળી પડી ગઈ છે. એ વાત માની શકાય કે આ બે અંગોનો ઉપયોગ ન થવાને કારણે એ બે અંગો ધીરે ધીરે એ નાશપ્રાય થયા છે, અથવા તો આપણે એને કહીએ કે જે હાજર છે પરંતુ કામના નથી. પરંતુ બીજી બાજુ આપણે એવું પણ કહી શકીએ કે એવું જરૂરી નથી કે જે અંગો આપણે વાપરીએ એનો સતત વિકાસ થાય, એવું નથી. ફોર એક્ઝામ્પલ, આપણું હૃદય જે છે એ આખું જીવન ધબકે છે કન્ટિન્યુઅસ, છતાં એ મોટું થતું નથી. એટલે આવા કેટલાક મુદ્દાઓને કારણે લેમાર્કવાદનો આપણે સ્વીકાર કરતા નથી. લાંબી ગરદન જે હોય છે એનું ઉપાર્જિત લક્ષણ, ઉપાર્જિત એટલે મેળવેલું, ખાસ યાદ રાખજો. ઉપાર્જિત એટલે શું? ઉપ વત્તા અર્જિત. જે લક્ષણ જીવનમાં પહેલેથી એટલે કે જન્મજાત ન હોય, જન્મ પછી પ્રાપ્ત થાય એને આપણે ઉપાર્જિત કહીએ છીએ. તો જે જીરાફને ઉપરથી એટલે કે વૃક્ષોની ટોચ ઉપરથી પાંદડા તોડવાની જરૂર પડી, એમના ગરદન લાંબી થાય અને એ પછી વારસામાં જાય એવું એમણે કીધું, પણ એ વસ્તુ આપણે સ્વીકારતા નથી. તો આ ઘટના એ અત્યારે આપણે એની ઉપર કોઈ વિશ્વાસ રાખતા નથી. ઓકે, તો હવે આપણે જે પ્રશ્ન કરીએ છીએ આ છે કે શું ઉદ્વિકાસ એ એક પ્રક્રિયા છે કે પ્રક્રિયાનું પરિણામ છે? આપણે કોઈ પણ એક રિએક્શન જોતા હોઈએ છીએ, A + B = C. તો અહીંયા આપણે ઉદ્વિકાસને કઈ કેટેગરીમાં મૂકી? એ પોતે એક પ્રક્રિયા છે કે કોઈ એક પ્રક્રિયાનું પરિણામ છે? તો એના જવાબ આપણે અહીંયા મળીએ છીએ કે આપણે જે દુનિયામાં જોઈએ છીએ એ સજીવ હોય કે નિર્જીવ હોય, પરંતુ એ માત્ર ઉદ્વિકાસની એક સફળ ગાથા એટલે કે એક ઉદ્વિકાસનું પરિણામ છે, પણ સતત ચાલતી પ્રક્રિયા છે ઉદ્વિકાસ. દાખલા તરીકે પર્વતો આપણને જોવા મળે છે, તો પર્વતો પણ નિર્જીવ ઉદ્વિકાસથી બનેલા હશે. ધીરે ધીરે એની ઉપર ડિપોઝિશન થાય છે, એની ઉપર જમા થાય છે અને ધીરે ધીરે પર્વતો મોટા થાય. અથવા જે નાના છે તો વરસાદને કે પવનને કારણે ઘસાતા ઘસાતા એમનું સ્વરૂપ નાનું થાય છે. આ બંને ઉદ્વિકાસ ગણી શકાય, નિર્જીવ ઉદ્વિકાસ. જ્યારે આપણા વિશ્વની આ ગાથા એટલે કે વાર્તા વર્ણવીએ છીએ ત્યારે ઉદ્વિકાસને એક પ્રક્રિયા તરીકે લઈએ છીએ. યાદ રાખો, ભૂતકાળમાં જે હતું એમાંથી હાલનું જે છે એનું જ્યારે વર્ણન કરીએ ત્યારે આપણને એમ કહેવાનું થાય છે કે ઉદ્વિકાસ એ એક પ્રક્રિયા છે. પરંતુ જ્યારે આપણે પ્રાકૃતિક પસંદગીની વાત કરીને કોઈ એક સજીવ કે કોઈ એક પદાર્થ ઉપર આવીએ છીએ કે આ સજીવ છે, ત્યારે જે તે સજીવ એ ઉદ્વિકાસની પ્રક્રિયાનું પરિણામ છે. ખાસ યાદ રાખજો, પરિસ્થિતિ હાલમાં જે આપણને જોવા મળે છે એ આખી ઉદ્વિકાસની પ્રક્રિયાનું પરિણામ છે. એટલે છતાં હજી આ પ્રક્રિયા તો ચાલુ છે, એટલે ઉદ્વિકાસ સતત ચાલુ રહેતો હોય છે. આપણે હજુ પણ પૂરેપૂરી રીતે ઉદ્વિકાસના સંદર્ભમાં પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાઓ અથવા અંતિમ અજાણ પ્રક્રિયાના પરિણામો વિશે સ્પષ્ટ જાણતા નથી. આપણને ખ્યાલ નથી કે આ ઉદ્વિકાસ ક્યારે, કઈ દિશામાં અને કેટલા પ્રમાણમાં થવાનો છે. આપણે માત્ર એને મૂલવી શકીએ છીએ કે આટલી રીતે ભૂતકાળમાં આવી ઘટનાઓ બની હશે. શક્ય છે કે થોમસ માલ્થસ નામના જે પ્રકૃતિવિદ હતા
એણે વસ્તી ઉપર ઘણું બધું કાર્ય કરેલું છે. વસ્તીની અંદર કેવા કેવા લક્ષણો આગળ વધે છે, કેવી રીતે બધું થતું હોય છે, એ કાર્ય આપણા અભ્યાસક્રમમાં નથી. પરંતુ થોમસ માલ્થસ નામના જે વૈજ્ઞાનિક હતા એમણે આ બધું રજૂ કરેલું, અને ડાર્વિને એની ઉપરથી પણ ઘણો બધો આધાર લીધેલો છે. ડાર્વિને આ પુસ્તકની અંદર ઘણું બધું જાણીને વાંચેલું હતું. પ્રાકૃતિક પસંદગી અમુક અવલોકનો ઉપર આધારિત છે કે જે વાસ્તવિક હોય, કે જે આપણને જોવા મળતા હોય છે. એટલે આપણા જે આજુબાજુના જે સજીવો છે એમની અંદર જે લક્ષણો જોવા મળે એનું અવલોકન કર્યા પછી આપણે કહી શકીએ કે કયા સજીવોની પ્રાકૃતિક પસંદગી થયેલી છે અને એ હાજર છે. દાખલા તરીકે કુદરતી સ્ત્રોતો મર્યાદિત છે. આપણે જાણીએ છીએ કે કુદરતની અંદર જે કાંઈ છે બધું લિમિટેડ છે, કોઈ વસ્તુ અખૂટ નથી. ઋતુકીય ફેરફારોને બાદ કરતાં વસ્તીનું કદ સ્થાયી હોય છે. ઋતુકીય ફેરફારો એટલે શું? અમુક ઋતુમાં જે કાંઈ ફેરફારો થાય એને બાદ કરીએ આપણે. દાખલા તરીકે ચોમાસું છે, તો ચોમાસામાં ઘાસ ખૂબ મોટી માત્રામાં હોય છે, દેડકા ખૂબ મોટી માત્રામાં હોય છે, પણ એવા ફેરફારોને બાદ કરીએ તો આ વસ્તીનું જે કદ છે એ લગભગ સ્થિર હોય છે. વસ્તીના સભ્યો બહારથી જોતા સમાન લાગતા હોવા છતાં લક્ષણોમાં ભિન્નતા દર્શાવે છે. ખાસ યાદ રાખજો, દાખલા તરીકે મનુષ્ય છે તો 50 મનુષ્યો છે બધા હોમોસેપિયન્સ, પરંતુ છતાં એમની અંદર કેટલીક આંતરિક ભિન્નતાઓ છે. કોઈની ઇમ્યુનિટી એટલે કે કોઈનો જે પ્રતિકારકતાનો ક્ષમતા છે કોઈની વધારે હશે, કોઈની ઓછી હશે. આવી ઘણી બધી બાબતો એમાં અલગ અલગ હોય છે. હકીકતની અંદર બે વ્યક્તિઓ એક જ જેવી સરખી હોતી નથી. મોટાભાગની વિવિધતા વારસાગત હોય છે. આ બધા વિવિધતાઓ જે છે આપણને વારસામાં મળતી હોય છે, અને એ જ વિવિધતાનો ઉપયોગ આપણે જીવનભર અનુકૂલન માટે કરતા હોઈએ છીએ. જો આ વાસ્તવિકતા હોય અને જો દરેક સજીવ મહત્તમ દરે પ્રજનન કરે તો સૈદ્ધાંતિક રીતે વસ્તી વિસ્ફોટકોની જેમ વધશે. એટલે દરેક સજીવ એ નાનો હોય કે મોટો, જો એ મેક્સિમમ દરે પ્રજનન કરશે તો જે તે સજીવની ખૂબ જ મોટી માત્રા પૃથ્વી પર સર્જાઈ જશે. દાખલા તરીકે બેક્ટેરિયા, તમે જુઓ છો કે થોડા જ સમયની અંદર બહુ મોટી માત્રામાં એ વધી જાય છે. પરંતુ ક્યાં સુધી વધશે? જ્યાં સુધી એને ખોરાક મળતો હશે ત્યાં સુધી. એક સમય એવો આવશે કે જો એને ખોરાક મળતો બંધ થઈ જશે તો બેક્ટેરિયાની વૃદ્ધિ પણ અટકી જશે. એવું જ બધે જગ્યાએ થાય છે કે સજીવો મહત્તમ દરે પ્રજનન કરે છે, પોતાની સંતતિઓ ઉત્પન્ન કરે છે, પરંતુ વાસ્તવિક રીતે વસ્તીનું કદ મર્યાદિત છે. શું કામ? તો એનું કારણ એ છે કે સ્ત્રોતો માટે સ્પર્ધા થાય છે. ફોર એક્ઝામ્પલ, એક જંગલ છે, જંગલની અંદર ઘાસ છે, તૃણ છે, હરણ છે, સસલા છે, વાઘ છે, દીપડા છે. તો અહીંયા આપણે જોઈએ કે ઘાસ જે છે, જો એને કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન થાય, જો એને કોઈ ખાય નહીં તો મોટી માત્રામાં એ વધી જશે. પણ જેટલું એ વધશે એટલું શું થશે કે ભૂમિ ઉપર સ્થાપન માટે, ભૂમિમાંથી તત્વો ખેંચવા માટે સ્પર્ધા થશે, એ ઘટશે. બીજી બાજુ ધારો કે સસલા છે કે હરણ છે, જો આ સસલા અથવા હરણને આજીવન સતત જેટલું જોઈએ એટલું ઘાસ મળતું રહે તો એની સંખ્યા વધતી જશે. પરંતુ એવું થતું નથી. ઘાસ મર્યાદિત છે, એને કારણે સસલાની સંખ્યા પણ મર્યાદિત છે. તો આગળ જતાં સિંહ, જો સિંહને દરેક સિંહને જેટલો ખોરાક જોઈએ છે, જેટલા હરણ, જેટલા સસલા જે એ શિકાર કરે છે, જેટલું જોઈએ એટલું મળી રહેશે તો સિંહની સંખ્યા સતત વધતી જશે. પણ એવું થતું નથી. સિંહની સંખ્યા પણ મર્યાદિત છે, કારણ સસલાની સંખ્યા મર્યાદિત છે. એટલે કે સ્ત્રોતો મર્યાદિત હોવાને કારણે સજીવો એ પોતાની સંખ્યામાં મર્યાદિત રહેતા હોય છે. હવે આપણે જોઈએ કે અમુક જે હોય છે એ અન્યના ભોગે ટકી શકે છે. અન્યના ભોગે એટલે શું? તો એનો અર્થ એવો છે કે પોતે જો કોઈ સ્ત્રોત મેળવશે તો એ બીજાને નથી મળવાનો. ધારો કે એક સિંહ છે, એ શિકાર કરવા માટે એ જંગલમાં હોય છે, તો એક હરણનો શિકાર એ કરવા માટે ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે. પણ જો બીજો સિંહ એના કરતાં વધુ તાકાતવર અથવા તો આક્રમક હશે અને એ જો સિંહ આ હરણનો શિકાર કરશે તો પહેલાં સિંહને નહીં મળે. એનો અર્થ એમ થયો કે આ બીજા સિંહે જે શિકાર કર્યો છે એ પહેલાં સિંહના ભોગે પોતે ટકે છે. એટલે આવી રીતે જેની અંદર વધારે આક્રમકતા હશે એ સિંહ વધુ આગળ વધશે. એટલે કે જે વધુ અનુકૂલિત થયા, જે પોતાની ક્ષમતાનો ઉપયોગ કરે છે એ ટકે છે અને આગળ વધે છે. ડાર્વિન જે છે એની નવીનતા અને તેજસ્વી સૂક્ષ્મ દૃષ્ટિ આ હતી. એમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભિન્નતાઓ કે જે વારસાગત છે અને કોઈ એક સજીવ
એના સ્ત્રોતનો ઉપયોગ વધુ સારો બનાવે છે, એટલે કે વસવાટને સારી રીતે અનુકૂલિત થયેલી છે. એટલે ખાસ યાદ રાખજો, ડાર્વિનના મતે ભિન્નતા એ જ કામમાં આવશે. ભિન્નતા એટલે જુદાપણ, કે જે પોતે એ સજીવને એના વસવાટનો મેક્સિમમ ઉપયોગ કરવા માટે પ્રેરે. આપણે હમણાં જે એક્ઝામ્પલ જોયું સિંહનું, એ આ છે. વસવાટ એટલે કે ખોરાક. તો જે સિંહ વધુ આક્રમક હશે એને એ હરણનો શિકાર કરશે અને આગળ વધશે. તો ત્યાં એને એની ભિન્નતા કામમાં આવી. જે સિંહમાં આક્રમકતા ઓછી હશે એ સિંહને એ ખોરાક મળશે નહીં અને નાશ પામશે. તો આવી ઘટનાઓ એ ડાર્વિનના મતે વધુ ભાગ ભજવતી હોય છે. ભિન્નતાઓ માત્ર એમને જ યોગ્ય બનાવે જે પ્રજનન કરે અને વધુમાં વધુ સંતતિ છોડી જાય. ઓકે, આપણે આગળ પણ વાત કરી કે ડાર્વિનના મતે જે અનુકૂલન ક્ષમતા છે અથવા તો જે યોગ્યતા છે એ શું છે, તો કે મેઇન આ છે, પ્રજનન કરીને પોતાની પછીની પેઢી છોડી જવી. જે સજીવ પ્રજનન કરે અને પોતાની પછીની પેઢીને પૃથ્વી ઉપર છોડે એ જ સજીવ લાંબો સમય ટકી શકે. ફોર એક્ઝામ્પલ, ભૂતકાળમાં જે ડાયનોસોર હતા અને ગરોળીઓ પણ હતી, પણ ડાયનોસોર એટલું અનુકૂલન ન કરી શક્યા કે પોતે નવી સંતતિ ઉત્પન્ન કરીને છોડી જાય. એની સામે ગરોળીઓ હજુ પણ અસ્તિત્વ ધરાવે છે, કારણ કે એ પોતાની પછીની પેઢીઓ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હતી. તો નિશ્ચિત સમયગાળાની અંદર અનેક પેઢીઓ, ઘણી બધી પેઢીઓ પૈકી બાકી વધેલ વધુ પ્રજોત્પત્તિ પેદા કરશે. પહેલાં જે ઘણી બધી પેઢીઓ હતી એમાંથી ઘણી અનુકૂલન ન પામી, એ નાશ પામી, અને જે વધી છે એ વધુ પ્રજોત્પત્તિ ઉત્પન્ન કરશે. અને વસ્તીની લાક્ષણિકતા એટલે કે હવે જે નવી વસ્તી છે એ આવા જ લક્ષણોવાળી હશે. એટલે ધીરે ધીરે એવા લક્ષણોવાળી સજીવોની સંતતિનું પ્રમાણ વધતું જાય છે. હવે આપણે જોઈએ ઉદ્વિકાસની ક્રિયાવિધિ, કે કેવી રીતે ઉદ્વિકાસ થતો હોય છે, કે આ ભિન્નતાઓ આવે છે ક્યાંથી. ખાસ યાદ રાખજે કે મેન્ડેલની જે બાબતો હતી કે વારસાગમન થઈ શકે, કારકો, આ બધી જે છે એ બધું કારકોના વિષયમાં બધી જાણ કરેલી કે તેઓ સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે. દાખલા તરીકે કેપિટલ ટી સ્મોલ ટી આપણે બધું જાણીએ છીએ. ડાર્વિન જે હતા એમણે આ બાબતને અવગણી હશે કે આવા કારકો શું છે એને ધ્યાન. ડાર્વિનનું જે પુસ્તક હતું ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન, એ 1859ની આજુબાજુમાં પ્રસિદ્ધ થયેલું. તો બીજી બાજુ મેન્ડેલનો જે સિદ્ધાંત હતો એ 1865માં બ્રુનમાં સ્પષ્ટ થયેલો, પરંતુ વિશ્વની સમક્ષ તો એ છે કે 1900ની સાલમાં આવેલો. એટલે ડાર્વિન જે હતા એ મેન્ડેલના કાર્યથી પૂરેપૂરા અજાણ હતા. એમને ખ્યાલ નહોતો કે આ ભિન્નતાઓ આવે છે ક્યાંથી. એટલે મેઇન વસ્તુ એ છે કે ડાર્વિને આ બાબતને પૂરેપૂરી અવગણી હશે, કે એ બાબત ઉપર મૌન રહ્યા હશે, કે એને ખ્યાલ હતો નહીં. તો 20મી સદીના પહેલા દશકાની અંદર એટલે કે 1910ની આજુબાજુમાં યુગો દ વ્રિસ નામના વૈજ્ઞાનિક, આ એ જ વ્રિસ છે કે જેમણે મેન્ડલના કાર્યને પુનઃ સંશોધિત કરવામાં ફાળો આપેલો છે. તો ઇવનિંગ પ્રાઇમરોઝ નામની વનસ્પતિ, જેનું નામ છે ઇનોથેરા બેનિસ, એ સામાન્ય રીતે આપણે ઇનોથેરા તરીકે ઓળખીએ છીએ, અને કાર્ય કરી અને વિકૃતિની વાત આખી રજૂ કરી. ખાસ યાદ રાખજો, ઉદ્વિકાસ માટેનો આ ત્રીજો સિદ્ધાંત છે, વિકૃતિવાદ. પહેલી વાત આપણે કરી ડાર્વિનનો પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત, બીજી વાત કરી આપણે લેમાર્કવાદ કે જે ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત હતો, આપણે અત્યારે એને માનતા નથી, અને ત્રીજો સિદ્ધાંત આપણને મળે છે યુગો દ વ્રિસનો વિકૃતિવાદ, મ્યુટેશન થિયરી ઓફ ઇવોલ્યુશન. તો એમણે વિકૃતિની ચર્ચા કરી છે. ઓકે, વિકૃતિ એટલે શું? તો વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું, કે અચાનક ડિફરન્સ પેદા થાય છે. એમણે ઇવનિંગ પ્રાઇમરોઝ ઉપર જે પ્રયોગો કર્યા ઇનોથેરા ઉપર, તો એમણે જોયું કે દરેક વખતે જ્યારે સંકરણ કરવામાં આવે છે ત્યારે એક જ પ્રકારના સંકરણના પરિણામો દર વખતે જુદા જુદા મળે છે. એનો અર્થ એમ થયો કે એની અંદર કંઈક એવી ઘટના બને છે કે જે નોર્મલ કરતાં જુદી છે, અને એણે વિકૃતિ એવું નામ આપેલું છે. એમનું માનવું એવું હતું કે વિકૃતિ જ છે કે જે ઉદ્વિકાસ માટે કારણભૂત છે, કે નવા નવા સજીવો અથવા તો નવા નવા લક્ષણો ધરાવતા સજીવો હોય છે એ ઉદ્વિકાસ માટે સૌથી અગત્યનું પરિબળ એ આ વિકૃતિ છે એવું એ માનતા હતા. અને ડાર્વિન કે જેઓ નાની નાની આનુવંશિક ભિન્નતાઓની વાત કરતા હતા એ નથી. ખાસ યાદ રાખજો, વિકૃતિવાદ અને પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત એ બંને એકબીજા કરતાં ખૂબ જ વિરોધાભાસી છે, પણ હાલના વૈજ્ઞાનિકો માને છે કે બંને ઉદ્વિકાસમાં પૂરેપૂરો ફાળો ભજવતા હોય છે. ડાર્વિન નાની નાની ભિન્નતાઓની વાત કરતા હતા કે જે ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે, જ્યારે વ્રિસ
એ કહેતા હતા કે મોટા ફેરફારો થાય છે અને એ તાત્કાલિક આગળ વધતા હોય છે. તો આવી રીતે એ યુગો ધ વ્રિસ, વૈજ્ઞાનિકનું નામ યાદ રાખીએ આપણે, યુગો ધ વ્રિસ, એમણે આ વિકૃતિવાદનો સિદ્ધાંત રજૂ કરેલો છે. તો વિકૃતિ જે હોય છે એ યાદચ્છિક એટલે શું? યાદચ્છિક એટલે એમાં કોઈ પણ પ્રકારનું સિલેક્શન હોતું નથી અને દિશાવિહીન છે, કે કઈ દિશામાં વિકૃતિ કેવી થશે એ પણ નક્કી નથી. આ બે મુદ્દાઓ વિકૃતિવાદના મુખ્ય મુદ્દાઓ છે. જ્યારે ડાર્વિનની જ્યારે વાત કરીએ તો એ કહે છે કે ભિન્નતાઓ નાની છે અને દિશા સૂચક છે, એટલે કે કઈ દિશામાં એ એક્સપેક્ટેબલ છે. જ્યારે વિકૃતિ છે એ છે નોન પ્રેડિક્ટેબલ છે. તો ડાર્વિન માટે એ ઉદ્વિકાસ ક્રમબદ્ધ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ થતી પ્રક્રિયા છે. જ્યારે વીસ પ્રમાણે વિકૃતિ એ જાતિ નિર્માણ માટેનું કારણ છે. વિકૃતિ એટલે શું? તો કે અચાનક ફેરફારો થઈ જાય છે અને એ આગળ વધે છે. અને આ ઘટના એને સેલ્ટેશન નામ આપે છે. અહીંથી આપણે યાદ રાખીએ આ શબ્દ સેલ્ટેશન, એટલે કે મોટી વિકૃતિ માટે એક પગલું, એટલે કે ઘણા બધા જે સજીવો હોય છે એની અંદર એકાએક બધા ફેરફારો થાય છે અને નવી જાતિ અથવા તો નવી વસ્તી અસ્તિત્વમાં આવે છે. ધીરે ધીરે આગળ જતાં વસ્તી જનીન વિદ્યા એટલે આપણે જેને નામ આપીએ છીએ પોપ્યુલેશન જીનેટિક્સ. ખાસ યાદ રાખજો, આપણે 5મા અને 6ઠ્ઠા ચેપ્ટરની અંદર જે કાંઈ જનીન વિદ્યા ભણ્યા છીએ એને આપણે ઇન્ડિવિજ્યુઅલ જીનેટિક્સ એટલે કે વ્યક્તિગત જનીન વિદ્યા તરીકે ઓળખીએ છીએ. કોઈ એક સજીવના જનીનો અને એની અંદર થતી પ્રક્રિયાઓ હોય છે. જ્યારે ઉદ્વિકાસ પાછળ જે જનીન વિદ્યા કારણભૂત છે એ છે પોપ્યુલેશન જીનેટિક્સ એટલે કે વસ્તી જનીન વિદ્યા. જ્યારે વસ્તી જનીન વિદ્યાનો વિકાસ થયો છે, જ્યારે આપણે એના વિશે જાણ્યું, ત્યારે ઘણી બધી નવી બાબતો આપણે એવી સામે આવી છે કે જે ઉદ્વિકાસમાં ખૂબ કારણભૂત બનતી હોય છે. એના વિશેની જે બધી ચર્ચાઓ છે એ પછી આપણે આગળના બધા લેક્ચર્સની અંદર કરીશું.